માં ન ઉતરે. એનું તો કામ જ ગાવાનું હોય. ગાયન વિલજ્જો વિચરેત અસંગ શૃણવન સુભદ્રાણી રથાંગ પાણે. તો સાંભળો, શ્રવણ માત્રનું ફળ છે વિશ્રામ. શ્રવણથી જેની બાજી ન બને ને એને મનન કરવાની જરૂર પડે. મનન તો કાયરો માટે છે, બળવાન માટે નથી. જેને એક વખત સાંભળી લીધું અને કાન ફાટી ગયા, નાથ સંપ્રદાયમાં જેમ કાન ફાડી નાખવામાં આવે એમ એક શબ્દ આવ્યો, જાગો ઓ જનનીના જાયા, ગોરખ આયા આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા ગોર ભયો ભૈરવ સુર ગાયા, ગોરખ આયા રાજેન્દ્ર શુક્લ આદિ શબ્દ મૃદંગ સુનાયા, આદિ શબ્દ મૃદંગ સુનાયા, ગોરખ આયા જાગો હો જનનીના જાયા, ગોરખ આયા આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા. ના કોઈ બંદર, ના કોઈ બારું, ના કોઈ બંદર, ચેત મછંદર. રાજેન્દ્ર શુક્લ તરવા માટે કોઈ બારું બંદર નથી આ ભવસાગર તરવા માટે. તો ના કોઈ બંદર, ના કોઈ બારું, ના કોઈ બંદર, ચેત મછંદર. આપે તરવો આપ સમંદર, ચેત મછંદર. આપણે તરવું પડે, એના કોઈ બારા અને બંદર નથી હોતા. ના કોઈ બારું, ના કોઈ બંદર, ચેત મછંદર. આપે તરવું આપ સમંદર, ચેત મછંદર. શબ્દ જેને લાગી ગયો, કેટલી આપણા પ્રાચીન ભજનોમાં એ શબ્દનો કેટલો મહિમા ગાયો. શબ્દની બહુ જ મોટી સાંભળતા કામ બની જાય. એને મનનને નિધિ ધ્યાસન સુધી યાત્રા કરવી જ નથી પડતી. જો એ તો સાંભળીને જેની ઘટના નથી ઘટતી એને વળી પાછું ગોખવું પડે. એને વળી પાછું એક ઘાએ જો પથ્થર તૂટી જાય પછી બીજા ઘા મનન બનનના ઘા કરવા પણ ન થાય તો મનન જરૂરી. વેદાંતનું સૂત્ર ખોટું નથી. શ્રવણ પછી મનન. પણ જેને એક વખત સાંભળીને વાત બની ગઈ એને શું કરે? ગુરુ નાનક દેવે કહ્યું, નાનક ભક્તા સદા વિકાસ. જપુજી ગ્રંથમાં નાનક દેવનું આ વાક્ય છે, નાનક ભગતા સદા વિગાસુ, સુણીએ દુઃખ પાપ કા નાસુ. ખાલી તમે સાંભળી લો ભગવત કથા, શબ્દ સાંભળી લો, પાપ જતા રહેશે. જેને કહે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમારી સુભગ સરી, નાના ભરહી નિરંતર હોય ન પૂરે, તિનકે ઈ તુમ કા ગૃહ. શ્રવણની બહુ મહિમા છે. એટલે ભગવાન વ્યાસજી પણ આ ક્રમ સાચવે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. યાત્રા શ્રવણથી બતાવે છે. શ્રવણ અને શરણ આ બે વસ્તુ આવી જાય, કળિયુગના માણસ પાસે તો બેડો પાર થઈ જાય. કોઈ સમર્થનું શરણ અને ભગવત કથાનું શ્રવણ, શ્રવણ અને શરણ બે ઉદ્ધાર કરી નાખશે. જુગપદ તારી દેશમાં શ્રવણ કર અને સમર્થની શરણાગત. ભગવત ભજન શ્રવણ કરવાથી પાપનો દુઃખનો નાશ થશે. સાંભળવાથી ફાયદો થાય જ છે બાપ. શ્રવણ બહુ જ મોટું. નહીતર વ્યાસજી શ્રવણમ પેલું ન લખે. અખા ભગતે કે ભોજા ભગતે થોડા જે બધું કર્યું છે એને સમજ્યા વગર બધા ખોટા અર્થો કરે છે. બાકી એ કયા અર્થમાં કીધું હશે? એક શબ્દ સાંભળો અને જો કાન ફાટી જાય. નાથ સંપ્રદાયની દીક્ષા અમારા લક્ષ્મણજીએ શૂર્પણખાને દીક્ષા જ આપી ને, કાન ફાડી નાખ્યો. એવો બ્રહ્મ વ્યાણ સંભળાવી દીધું કે એને બીજું કાંઈ દેખાય નહીં. રાજનીતિ બીનું ધન બીનું ધર્મ, હરિ સમર્પે બીનું સત્કર્મા. રાવણ સુધીનું કલ્યાણ કરાવી નાખ્યું. એકના કાન ફૂટ્યા, રાવણ સુધીનો ઉદ્ધાર કરી નાખ્યો. આ મહિલા લક્ષ્મણ જતી કહેવાય. જતી નાથ સંપ્રદાયમાં આવે શબ્દ. ગોરખ જતી, જતી કહેવાય. એ નાથ સંપ્રદાયનો શબ્દ. અને નાથ સંપ્રદાયમાં આદેશ, આદેશ, આદેશ. કાન ફટા જેને કહેવામાં આવે. શ્રવણ કરવાથી આવી ઘટના ઘટે છે. શ્રવણનો મહિમા બતાવ્યો. વિશ્રામ મળશે. મને તમને વિશ્રામ ન મળતો હોત તો અર્થવાદી જગતમાં આપણે શું કામ આટલા કલાકો ખર્ચીએ? શું કામ ભગવાનની કથા સાંભળીએ? તો શ્રવણનો મહિમા બતાવ્યો. થોડાક રામચરિત માનસના